નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એનપીએસનો મુદ્દો ફરી ગાજ્યો છે। જી હા દર્શક મિત્રો, હવે લાગે છે કે ઇલેક્શન નજીક આવ્યું છે ત્યારે આપ જુઓ કે તમામ જે કર્મચારીઓ ફરી એક વખત એનપીએસનો મુદ્દો જે જાગ્યો છે અને જે ઓપીએસ ફરી લાવો તેવી માંગ કરી રહ્યા છે। ખાસ કરીને જે તમામ લોકોની જે માંગ છે, જૂની પેન્શન યોજના લાગુ કરો, ફિક્સ પગાર દૂર કરો ને જે નવી પેન્શન યોજના છે તે દૂર કરવાની માંગ સાથે ફરી એક વખત તમામ જે કર્મચારીઓ राज्य सरकार महसूल विभाग हो कि शिक्षक विभाग तमाम लोग आज विरोध करवा पर मजबूर बनिया छे। आज रेली काढ़ी अने आवेदन पत्र तमाम लोग अहींया एकत्र थया छे। शुं कहेशो, केम फरी हवे आंदोलन करूं? सरकार ओपीएस आपती नथी એટલા માટે અમે અત્યારે ભેગા થવું પડે છે અને આક્રોશ દિન તરીકે ઉજવણી કરીએ છીએ। જ્યાં સુધી સરકાર ઓપીએસ નથી, એનપીએસ કર્યું ને એનપીએસ માંથી યુપીએસ કર્યું છે, હવે યુપીએસ માંથી ઓપીએસ કરે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે। અમે ઓપીએસ ની માંગણી ચાલુ રહેશે। કર્મચારી શું માનો છો, જે પ્રકારે ચૂંટણી આવી હવે ત્યારે તમે કર્મચારીઓ આ આંદોલન કરી રહ્યા છો, શું માનો છો આવનારી ચૂંટણીમાં શું કેટલો ફરક પડશે? ચૂંટણી તો જે લોકસભા વિધાનસભાની હતી ત્યારે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી હતી અને ગુજરાત રાજ્યના 2005ના કર્મચારીઓને ઓપીએસ આપવાની માંગણી કરી હતી, પણ અત્યાર સુધીમાં એ ઓપીએસ આપ્યું નથી અને હવે ચૂંટણી આવે છે એટલે અમે ઓપીએસની માંગણી કરીએ છીએ। એવું નથી, અમારી માંગણી જ્યાં સુધી ઓપીએસ નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓની આખા ગુજરાતના માંગણી રહેશે। બિલકુલ, આ તમામ લોકોની માંગણીઓ રહેશે। બેન, શું કહેશો, જે પ્રકારે જૂની પેન્શન યોજના હતી હજુ પણ લાગુ નથી કરી, અનેક ઇલેક્શન જતા રહ્યા, હજુ પણ નથી લાગુ થઈ? આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબને અમારી તો એ જ વિનંતી છે કે એનપીએસ એટલે નો હતું અને યુપીએસમાંથી અડધું કર્યું છે, તો હવે પૂરું હોલ રાઉન્ડ કરી અને અમને ઓપીએસ બહાલી કરે એવી અમારી માંગણી છે અને આ નિમિત્તે જ અમે આક્રોશ રેલી આજનો દિવસ ઉજવીએ છીએ। હવે આ આંદોલન કઈ રીતે ચાલશે? કારણ કે હજુ સુધી કારણ કે ચમત્કાર તો બતાવ્યો છે પરંતુ હજુ નમસ્કાર સરકાર નથી કરી, શું માનો છો? હવે અમે તો હંમેશા માંગણી જ કરીએ છીએ, પણ સરકાર તરફથી અમને કોઈને કોઈ રીતે એવું સમજાવવામાં આવે છે કે એનપીએસ સારું હતું પહેલાં, પછી આવ્યું કે યુપીએસ સારું છે હવે, પણ અમને તો જે સારું હોય કે ખરાબ હોય પણ અમારે તો જૂની જે પેન્શન સ્કીમ છે ઓપીએસ બસ એ જ જોઈએ છે અને આ અમારા બધાનો આ એક જ નારો છે। બિલકુલ, તમામ લોકોનો એક જ વિષય છે અને તમામ લોકો જોઈ રહ્યા છો કે જે પ્રકારે તમામ લોકો એક જ માને છે કે જૂની પેન્શન યોજના કરો। આપણી સાથે તમામ લોકો જોડે, શું માનો છો? અત્યાર સુધી આંદોલનો કર્યા, હજુ પણ નિર્ણય નથી આવ્યો, શું માનો છો? 1/10/2023ના રોજ દિલ્હીની અંદર 15 લાખ કર્મચારીઓ વિજય બંધુજીએ ભેગા કર્યા હતા અને એ પણ સ્વખર્ચે પહોંચ્યા હતા, પણ એ દિવસે સ્વચ્છ ભારત અભિયાન ચલાવીને અમારો કોઈ પણ મુદ્દો મીડિયામાં આવવા દીધો નહોતો, પણ જે એમની પાસે માહિતી પહોંચી કે આ 15 લાખ કર્મચારીઓ પોતાના સ્વખર્ચે દિલ્હી આવ્યા છે અને એની અસર દેખતા ચૂંટણી પત્તા પરિણામમાં થોડા ગંભીરો આવતા યુપીએસ સ્કીમ લાયા, પણ યુપીએસ સ્કીમ અમને મંજૂર નથી। આપના માધ્યમથી અમે મોદી સાહેબને વિનંતી કરી કે ઓપીએસ કરતા પણ એક ફાયદો વધારો આપો। તમને ઓપીએસ શબ્દની કદાચ તકલીફ હોય તો એક ફાયદો વધારે આપી નવું નામ આપો, પણ ઓપીએસના તમામ લાભ કર્મચારીઓને મળે એવી અમારી ઈચ્છા છે। શું માનો છે, જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી ત્યારથી લડાઈ લડે છે, એની આગળની ચૂંટણી લોકસભા પણ પતી ગઈ, હવે શું સ્ટેન્ડ રહેશે? કારણ કે અનેક ઇલેક્શનો વચ્ચે આવી રહ્યા છે અને હવે ફરી એક વખત આ તમારો ઓપીએસનો મુદ્દો જાગ્યો છે। અમારો ઓપીએસનો મુદ્દો વચ્ચે ન જાગે, વર્ષોથી ચાલુ જ છે અને યુનિયનોનું કામ છે લડતા રહેવાનું, અમે લડતા રહીશું। અમે એનપીએસથી યુપીએસ પર લાવ્યા છે, યુપીએસ પરથી ઓપીએસ લાવીશું। ઓપીએસ કરતાં પણ કોઈ સારી સ્કીમ આપતા હોય જેમાં ઓપીએસના બધા જ મુદ્દા આવી જવા જોઈએ અને એવી કોઈ સ્કીમ સાહેબ આવશે તો અમે હાર તોરણ સાથે સ્વીકાર લઈશું। બિલકુલ, હવે જે પ્રકારે આંદોલન અત્યાર સુધી તો કરી રહ્યા છો, હવે શું સ્ટેન્ડ રહેશે? બસ અમારે જે કર્મચારીઓની એક જ માંગ છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ જલ્દીથી જલ્દી લાગુ કરે। બિલકુલ, તમામ લોકો એક જ માંગ રહે છે જલ્દી પેન્શન યોજના એટલે કે જૂની જે પેન્શન ઓપીએસ સિસ્ટમ ફરી એક વખત લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આપ જુઓ કે તમામ લોકો બેનરો સાથે આજે એસડીએમ એટલે કે પ્રાંત અધિકારીશ્રીને તેઓ આવેદનપત્ર આપવાના છે। આ તમામ લોકો અહીંયા જોડાયા છે। તમામ લોકો જે પ્રકારે જૂની પેન્શન, આપ જુઓ કે જૂની પેન્શન લાગુ કરો, સાથે ફિક્સ પગાર દૂર કરો, પુરાની પેન્શન કરો, આ હાલ એટલે તમામ જે સૂત્રો છે એ સૂત્રોચ્ચાર સાથે આપ જુઓ કે હવે આ તમામ જે નવી પેન્શન યોજના હતી તે લાગુ કરવા તેને હટાવીને હવે યુપીએસ એટલે સિસ્ટમ લાવવામાં આવી છે, પરંતુ તેનો પણ
પણ આ વિરોધ આ તમામ લોકો કરી રહ્યા છે. આ જૂની પેન્શન યોજના છે તે જ જોઈએ છે આ તમામ જે સરકારી કર્મચારીઓને. અનેક ઇલેક્શનો જતા રહ્યા પરંતુ સરકાર નસમસ્તક થવાનું નામ નથી લેતી. હવે ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે ફરી એક વખત કર્મચારીઓ મેદાને આવ્યા છે અને તમામ લોકો આ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. આજે તેઓ જાગૃતતા અભિયાન લાવી રહ્યા છે. તમામ કર્મચારીઓમાં આ મેસેજ જાય અને તમામ લોકો જે પ્રકારે શું કહેશો? જે પ્રકારે અત્યાર સુધી તો બહુ વાતો કરી, હજુ સુધી પણ સરકાર, ગુજરાતની સરકાર, સંવેદનશીલ સરકાર કર્મચારીઓની વહારે નથી આવતી. ગુજરાત સરકાર કર્મચારીઓની વારે નથી આવતી. 2005 પછી અમારી ઓપીએસની માગણી કન્ટિન્યુ છે, પણ સરકારે આમાં કોઈ પણ સકારાત્મક પગલાં લીધા નથી. પણ આ જે આક્રોશ દિન છે આજે, એ આખા ભારત દેશના જિલ્લા મથકો ઉપર આક્રોશ દિન તરીકે ઉજવવામાં આવે છે. અને આ જે માગણી છે એ આખા ભારતમાંથી માગણી શરૂ કરવામાં આવી છે. એટલે ટૂંક સમયમાં કોઈ પણ સરકાર આ વિશે અમને ઓપીએસ આપશે એવી આશા છે. જે પ્રકારે આંદોલન તો કર્યા, અનેક આંદોલન ગયા અને એની વચ્ચે ચૂંટણીઓ પણ જતી રહી. કીધું હતું કે લોકસભામાં જોવાઈ જશે, વિધાનસભામાં જોવાઈ જશે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નથી. હવે શું માનો છો? આવતા વખતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું માનો છો? શું કર્મચારીઓ હવે શું લડી લેવાનું મૂડમાં છે? કર્મચારીઓ હવે આખરી લડાઈ લડવાના મૂડમાં છે. અને સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે ઓપીએસ માટેની જાહેરાત થશે. સરકાર પણ અત્યારે આ બાબતે વિચારી રહી છે. એમને એનપીએસમાંથી યુપીએસ કર્યું છે, ખાલી ઓપીએસ બાકી છે. એ પણ અત્યારે સરકારની જે કમિટી છે એ આપવા માટે વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં જ આનો કોઈ પણ સકારાત્મક નિવેડ આવશે. એનપીએસ હટાવીને યુપીએસ લાવી છે, કેટલા સહમત છો આ બાબતથી? ના, યુપીએસથી સહમત નથી. અમારે તો પૂર્ણ સ્વરૂપે ઓપીએસ, ઓલ્ડ પેન્શન યોજના જે છે એ જ જોઈએ છે. યુપીએસ કે એનપીએસ નથી જોઈતું. હવે આજે આક્રોશ રેલી કાઢી તો રહ્યા છો, શું કરશો હવે? આગળ શું સ્ટેન્ડ રહેશે? આગળના કાર્યક્રમો દિલ્હીથી તૈયાર થયા છે અને દિલ્હી ખાતે પણ એક ધરણાનો અને માર્ચનો પ્રોગ્રામ છે. એટલે તબક્કાવાર કેન્દ્રીય નેતાઓ જે માહિતી આપશે અમને કે આ રીતના આંદોલનનો કાર્યક્રમ છે, એ રીતે અમે અહીંયાથી આંદોલનો કરીશું. બિલકુલ. હવે તમામ લોકો આ એસડીએમ પ્રાંત કચેરી ખાતે જઈ રહ્યા છે અને આ આંદોલન કરી રહ્યા છે. જે પ્રકારે તમામ કર્મચારીઓની માંગ છે ઓપીએસ, કોઈ પણ પરિસ્થિતિમાં ઓપીએસ સિસ્ટમ લાગુ થાય તેવી માંગ કરી રહ્યા છે. હવે જેમ જેમ નવે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે કર્મચારીઓ પણ લડી લેવાના આ વખતે મૂડમાં છે અને તમામ લોકો જે પ્રકારે जूनी पेंशन योजना चालू करो, जूनी पेंशन योजना चालू करो. તમામ कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी પોસ્ટર્સ, બેનર સાથે આજે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે તમામ કર્મચારીઓ આજે એકત્ર થઈ અને રજૂઆત અને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી રહ્યા છે કે હવે જે જૂની પેન્શન યોજના છે એ જૂની પેન્શન યોજના લાગુ થવી જોઈએ. કારણ કે વિચારણા કરી રહ્યા છે અને વિચારણા બાદ જ જે પ્રકારે એનપીએસમાંથી યુપીએસ કરવામાં આવ્યું છે ને હજુ પણ જો સરકાર ઓપીએસ નહીં કરે તો તમામ લોકો આ જ પ્રકારે આંદોલનના માર્ગે રહેશે અને તમામ લોકો આ જ પ્રકારે આંદોલન કરતા રહેશે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.